હું ચંદ્રેશ બી મહેતા, સ્પેશિયલ સરકારી વકીલ, અમરેલી જિલ્લા એનિમલ પ્રિઝર્વેશન એક્ટ. ગઈ તારીખ 6/11/2023ના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે અમરેલી ખાટકીવાસમાં અકરમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાને ગૌવંશની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડેલી અને 40 કિલો ગૌમાંસ સાથે આરોપી પકડાઈ આવેલ અને આ કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર અમરેલી સેશન જજ રિઝવાના મેડમ બુખારી સાહેબે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને ત્રણેય આરોપીઓને મળી કુલ 18,24,000નો દંડ કરેલ છે. આ ચુકાદો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ એવો ચુકાદો છે કે એક સાથે 3 આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી હોય. ત્રણેય આરોપીના નામ શું છે? આ ત્રણેય આરોપીમાં આરોપી નંબર 1 છે કાસિમભાઈ હાજીભાઈ સોલંકી, 2 સત્તારભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી અને 3 અકરમભાઈ હાજીભાઈ સોલંકી.